ડીસામાં ટીઆરબી જવાનોની પ્રામાણિકતા, મળેલો મોબાઈલ માલિકને પરત સોંપ્યો। ડીસા શહેરના દીપક હોટલ સર્કલ નજીક ફરજ પર તૈનાત ટીઆરબી જવાનોને વિવો કંપનીનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો। ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવતા જવાનો જાદવ, રોહિતકુમાર ગણપતભાઈ, રાજપૂત ચંદ્રેશકુમાર ઉદયસિંહ અને પરમાર નરેશભાઈ રમેશભાઈએ મોબાઈલના સાચા માલિકને શોધવા માટે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મોબાઈલ ફોન ડીસાના ઇન્દ્રપ્રસ્થ નગરમાં રહેતા પ્રવીણકુમાર હરિરામ ગેહલોતનો હતો। ત્યારબાદ ટીઆરબી જવાનોએ તેમનો સંપર્ક કરી ખોવાયેલો મોબાઈલ સુરક્ષિત રીતે તેમને પરત સોંપ્યો હતો। પોતાનો મોબાઈલ પરત મળતા પ્રવીણકુમાર હરિરામ ગેહલોતે ડીસા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની પ્રામાણિકતા, નિષ્ઠા અને સેવાભાવની પ્રશંસા કરી હતી। ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની ફરજ ઉપરાંત ખોવાયેલી કિંમતી વસ્તુઓ તેના સાચા માલિક સુધી પહોંચાડીને ટીઆરબી જવાનો સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી રહ્યા હોવાનું આ બનાવ પરથી સ્પષ્ટ થાય છે। ડીસાના ટ્રાફિક પોલીસોની બહુ સરાહનીય કામકાજની ખૂબ પ્રશંસા કરીએ છીએ। એમને મારો ખોવાઈ ગયેલ મોબાઈલ, હું બજાર કામે જતો હતો, ખીચામાંથી પડી ગયેલ અને તે એમને મને સુપ્રત કરી અને બહુ પ્રસન્ન અને બહુ સરસ કામ કરેલ છે અને એમને ખૂબ ખૂબ આભાર પાઠવું છું। શું નામ દાદા તમારું? પ્રવીણકુમાર હરિરામ ગેહલોત। એટલે ક્યોથી તમારો મોબાઈલ ક્યો પડ્યો હતો? હું બજારે કામે ગયો હતો અને રિટર્ન આવતો હતો અને રસ્તામાં પડી ગયો હતો અહીં આપણે દીપક અને ભરતાળી વચ્ચે। તો શું ટ્રાફિક પોલીસની કામગીરી વિશે શું કહેવા માગશો તમે? એકદમ બેસ્ટ કામગીરી છે, સારું કામકાજ છે। એક જ ફોન કરતાં એમણે મને ફોન પરત આપેલ છે। અમૃત માળી, ડીસા।